મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુરતના કઠોદરામાં બેઠક યોજવામાં આવી છે। નરેશ પટેલે આગેવાનો સાથે કરી છે ગુપ્ત બેઠક। સુરતમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નવા પ્રકલ્પ અંગે ખુલાસો સામે આવ્યો છે। શહેરમાં પાટીદારો દ્વારા 2 ખોડલધામ મંદિર બનાવવાનો પ્રયાસ થયો છે અને અંધરોલી ખાતે મંદિર અને સાથે એજ્યુકેશન અને હેલ્થ સેન્ટર પણ બનશે। ટ્રસ્ટ દ્વારા સ્થાનિક આગેવાનો પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે। તો આપને સાથે જણાવી દઈએ કે ભૂમિપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવાની વિચારણા પણ હાલ ચાલી રહી છે। ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું આજે સુરત ખાતે અમે ખોડલધામના નવા નિર્માણ પામનાર અંતરોલી ખાતેના જગ્યા ઉપરના મંદિર, એજ્યુકેશન સેન્ટર અને હેલ્થ સેન્ટરના કેમ્પસના ભૂમિપૂજનના કાર્યક્રમ અર્થે સુરતના લોકો પાસે ચર્ચા વિચારણા, દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સચિન જીઆઈડીસી ખાતે તથા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અલગ અલગ આગેવાનોને મળવાનું થયું હતું અને લોકો તરફથી સૂચનો મંગાવવામાં આવ્યા છે કે અહીંયા કઈ જરૂરિયાતો છે, શું બનાવવું જોઈએ અને ખોડલધામે શું વિચાર્યું છે, એ તમામ વસ્તુની આપ લે કરવા માટે આજની મિટિંગનું આયોજન હતું।